નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2025થી લેવામાં આવનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આપની જાણકારી માટે પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ આ સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તમામ વિષયોની પરીક્ષા 2 ભાગમાં લેવામાં આવશે. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ એ કે જેમાં બહુવિકલ્પ પ્રકારના OMR પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ બી રહેશે જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3 થી 3:15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો પાર્ટ એ તથા પાર્ટ બીના વાંચન માટે આપવામાં આવશે, જ્યારે 3:15 થી 4:15 OMRમાં પાર્ટ એના જવાબો લખવા માટે આપવામાં આવશે. 4:15 થી 4:30 દરમિયાન પાર્ટ એની OMR એકત્રિત કરવા તથા પાર્ટ બી માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે. 4:30 થી 6:30નો સમય પાર્ટ બી ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6:30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે. કમ્પ્યુટર અધ્યયન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે, જેમાં બહુવિકલ્પ પ્રકારના 100 પ્રશ્નો અને કુલ ગુણ 100 હશે. સમય 120 મિનિટનો રહેશે. OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી અથવા ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 6/2/2025થી યોજવામાં આવશે. કમ્પ્યુટર અધ્યયન પ્રાયોગિક વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તારીખ 21/2/2025 સુધીમાં ઓનલાઈન મોકલવાના રહેશે. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું. પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે, પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. પરીક્ષાર્થી પાસેથી પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે
તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.